ગુડ મોર્નિંગ એવરીવન. આપણે ડીએનએની રચના જોતા હતા. પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા, જેના બંધારણમાં 3 ઘટક વિશે જોયું: નાઇટ્રોજન બેઝ, પેન્ટોશેલ્ટા અને ફોસ્ફેટ સમૂહ. બરાબર. આગળ જોઈએ વોટસન અને ક્રિક દ્વારા પ્રસ્થાપિત કે ડીએનએની રચનાનું વર્ણન. કારણ કે ડીએનએની રચના જે છે, કોણે સૌ પ્રથમ નિર્દેશન કર્યું હતું? વોટસન અને ક્રિક નામના વૈજ્ઞાનિકે. સૌ પ્રથમ ફ્રેડરિક મિશર 1869 કે ફ્રેડરિક મિશર જે છે કે જેને 1869 કે કોષ કેન્દ્રમાં રહેલા પદાર્થ તરીકે ડીએનએની ઓળખ કરી, જેને તેને ન્યુક્લિયન નામ આપ્યું હતું. બરાબર. કે સૌ પ્રથમ 1869 કે ફ્રેડરિક મિશર જે છે એને કોષ કેન્દ્રમાં રહેલો જે પદાર્થ છે કે ડીએનએ તરીકે ઓળખ કરી હતી, જેને પોતે ન્યુક્લિયન નામ આપેલું હતું. આ ઉપરાંત તેને એક્સરે વિવર્તનની માહિતી પણ આપેલી હતી. બરાબર. સાથે એક્સરે વિવર્તનની માહિતી આપી હતી. હવે કે આ જે માહિતી આપેલી હતી, જેના આધારે ફ્રેડરિક મિશરે આપેલી જે માહિતી હતી, એના આધારે 1953 વોટસન અને ફ્રાન્સિસ ક્રિકે, વોટસન અને ફ્રાન્સિસ ક્રિક કે જેણે ડીએનએની બેવડી કુંતલમય રચના ધરાવતું મોડલ પ્રસ્થાપિત કર્યું. બરાબર. વોટસન અને ક્રિકે કે જે બેવડી કુંતલમય રચના ધરાવતું જે ડીએનએ હતું, એનું મોડેલ પ્રસ્થાપિત કરેલું હતું. અને આ માટે તેઓને નોબેલ પ્રાઇઝ મળ્યું હતું, અથવા તો એનાયત કરાયેલું હતું. હવે કે આ સમજૂતીમાં ઇરવિન ચારગ્રાફ જે છે કે એના અવલોકનનો આધાર લેવાયો હતો. અને આ જે ઇરવિન ચારગ્રાફ જે છે એને એવું જણાવ્યું કે એડેનિન અને થાયમિન તથા ગ્વાનિન અને સાઇટોસિન વચ્ચેનું જે પ્રમાણ છે એ એકબીજાને સમાન રહે છે. બંને વચ્ચેનું પ્રમાણ એકબીજાને સમાન રહે છે, જેને ઇરવિન ચારગ્રાફનો નિયમ તરીકે ઓળખાય છે. બરાબર. 2 માર્ક્સની અંદર પૂછાય છે ઇરવિન ચારગ્રાફનો નિયમ સમજાવો. તો કે એડેનિન થાઇમિન અને ગ્વાનિન સાઇટોસિન વચ્ચેનું જે પ્રમાણ છે કે જે અચળ રહેતું હોય છે, આ ઇરવિન ચારગ્રાફે સમજાવેલું હતું. એટલે કે એડેનિન અને થાઇમિનનું જે પ્રમાણ છે સરખું હોય છે, ગ્વાનિન અને સાઇટોસિનનું પ્રમાણ સરખું હોય છે, પણ કે આ જે એડેનિન પ્લસ થાઇમિન અને એનું પ્રમાણ જે છે કે જે ગ્વાનિન અને સાઇટોસિન બરાબર હોય એ જરૂરી નથી. ખ્યાલ આવ્યો કે એડેનિન થાઇમિન અને ગ્વાનિન સાઇટોસિનનું પ્રમાણ એક સરખું હોય એ જરૂરી નથી. હા, એડેનિન પ્લસ ગ્વાનિન ઇઝ ઇક્વલ ટુ થાઇમિન પ્લસ સાઇટોસિન જોવા મળે છે.
સમજ પડી, જેને ઇર્વિન છાયાગ્રાફના નિયમ તરીકે ઓળખાય છે. હવે કે જેની અંદર આપણે જોઈએ આગળ ડીએનએની રચના વિશે અથવા તો એની શૃંખલા વિશે જ આપણને માહિતી આપેલી છે, જે તમને ઓલરેડી ખ્યાલ છે કે બેઝ પોલાણ ધરાવતી જે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા છે એકબીજાને પૂરક હોય છે. બંને જે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા છે, પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા જે એકબીજાને પ્રતિ સમાંતર હોય છે. જેમાં એક શૃંખલાના જે બેઝમાં કે બેઝ ક્રમની જાણકારી હોય તો બીજી શૃંખલામાં રહેલા બેઝ ક્રમની માહિતી મેળવી શકાતી હોય છે. બરાબર. હવે કે જેની અંદર આપણે જોઈએ તો કે ડીએનએ પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાનું બનેલું આખું છે અને તેનું માળખું જે છે એ શેનું બનેલું હોય છે? શર્કરા અને ફોસ્ફેટનું બનેલું છે. જ્યારે નાઇટ્રોજન બેઝ જે છે, નાઇટ્રોજન બેઝ અંદરની તરફ ઉપસી આવેલ છે. આપણે જે પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા જોઈ કે જેની અંદર આ જોઈએ તો કે આખું જે આ સ્ટ્રક્ચર છે એ શર્કરા અને ફોસ્ફેટ જૂથનું બનેલું છે, જ્યારે અંદરની તરફ નાઇટ્રોજન બેઝ જોવા મળે છે. અહીંયા બીજી શૃંખલા તો એમાં પણ અંદરની તરફ નાઇટ્રોજન બેઝ હશે, બહારની તરફ શૃંખલા અને ફોસ્ફેટ જૂથ હશે. બરાબર છે. હવે જોઈએ આગળ તો કે બંને શૃંખલા જે છે એકબીજાને પ્રતિ સમાંતર ગોઠવાયેલી હોય છે. એટલે કે જો એક શૃંખલા જે છે એની ધ્રુવીયતા, એક શૃંખલાની ધ્રુવતા 5-3' હોય તો બીજી શૃંખલા 3-5' ની ધ્રુવતા દર્શાવે છે. કારણ કે બંને એકબીજાને પ્રતિ સમાંતર છે, એટલે કે વિરુદ્ધ દિશામાં ગોઠવાયેલી હોય છે. એક શૃંખલા 5-3' હોય તો બીજી શૃંખલા જે છે એ 3-5' ધ્રુવતા ધરાવતી હોય છે. દાખલા તરીકે આપણે જોઈએ તો અહીંયા જે છે 5' હોય તો એની સામે બીજી શૃંખલા 3' હોય. બરાબર. 5-3' અને 3-5' જોવા મળતી હોય છે. એટલે કે બંને શૃંખલા એકબીજાને વિરુદ્ધ દિશામાં અથવા તો પ્રતિ સમાંતર ગોઠવાયેલી હોય છે. હવે બંને શૃંખલા જે છે એની ઉપર રહેલા જે નાઇટ્રોજન બેઝ ક્રમ છે એના વિશે જોઈએ. બંને શૃંખલા પર નાઇટ્રોજન બેઝ એકબીજા સાથે જોડાય કે બેઝ જોડ બનાવતા હોય છે. જો અહીંયા એડેનિન હોય તો એની સાથેનો જે નાઇટ્રોજન બેઝ છે હંમેશા કયો આવે? થાઇમીન જ આવે. બરાબર છે. ગ્વાનિન હોય તો એની સાથે હંમેશા કયો નાઇટ્રોજન બેઝ આવે? સાઇટોસિન. હવે અહીંયા એડેનિન અને થાઇમીન કેટલા નબળા હાઇડ્રોજન બંધથી જોડાયેલા છે? 2. ગ્વાનિન સાઇટોસિન કેટલા બંધથી જોડાયેલા છે? 3 હાઇડ્રોજન બંધથી જોડાયેલા છે. અને આ બંધના કારણે કે બંને શૃંખલા જે છે એમની વચ્ચેનું અંતર જળવાઈ રહી છે. જો અહીંયા ફોટોગ્રાફ આપણને આપેલો છે કે એડેનિન થાઇમીન 2 અહીંયા બંધથી જોડાયેલા છે, ગ્વાનિન સાઇટોસિન તો કે 3 બંધથી જોડાયેલા છે, જેથી બે પરસ્પર કે જે શૃંખલા છે એમની વચ્ચેનું જે અંતર છે એ અંતર જળવાઈ રહેતું હોય છે. બરાબર. હવે કે બંને શૃંખલા જે છે, બંને શૃંખલાઓ જમણેરી કુંતલ પામેલ છે અથવા તો ધરાવે છે. જમણી બાજુએ આ રીતે આમ જમણી બાજુએ કુંતલ ધરાવતી હોય છે. બરાબર. અને કુંતલનો જે ગર્ત છે, કુંતલનો ગર્ત લગભગ 3.4 નેનોમીટર જોવા મળતો હોય છે.
બરાબર છે, અને તેના પ્રત્યેક વળાંકમાં 10 ન્યુક્લિયોટાઇડની બેઝ પેર જોવા મળે છે, અને કે બે ક્રમિક જે બે જોડી વચ્ચેનું અંતર, કારણ કે એકમાં 10 તો 34 એંગસ્ટ્રોમ લંબાઈ થશે, તો બે વચ્ચેનું જે અંતર છે કે કુંતલમાં બે ક્રમિક જોડ વચ્ચેનું અંતર લગભગ કેટલું હોય છે? 0.34 નેનોમીટર હોય છે, કારણ કે બે ક્રમિક એક વળાંકમાં કેટલી બેઝ પેર છે? 10, તો એનું આખું જે અંતર છે એ કેટલું હોય? 34. તો બે ક્રમિક વચ્ચેનું 0.34 અંતર જોવા મળતું હોય છે, બરાબર. પ્રત્યેક કુંતલમાં કે 10 બેઝ ધરાવતી હોય છે. હવે કે તેની પહોળાઈ જોઈએ, બે પહોળાઈ કેટલી હોય છે? 20 એંગસ્ટ્રોમ જેટલી જોવા મળતી હોય છે, બંને શૃંખલા વચ્ચેનું જે અંતર અથવા તો પહોળાઈ છે. હવે અહીંયા ડીએનએ જે છે એનો એક પ્રકાર આપેલો છે, કે આપણને જે આ ડીએનએ આપેલું છે કયા પ્રકારનું છે? બી ડીએનએ છે. ડીએનએ જે છે 5 પ્રકારના હોય: એ ડીએનએ, બી ડીએનએ, સી ડીએનએ, ડી ડીએનએ અને ઝેડ ડીએનએ, જેમાં એ ડીએનએ 11 બેઝ પેર ધરાવતું હોય છે, અને તેની અંદર કુંતલની જે પહોળાઈ છે કે જે 23 એંગસ્ટ્રોમ હોય, જમણેરી જ એ વળાંક ધરાવે છે. પણ બી ડીએનએ ની અંદર કેટલી જોડ આવેલી હોય છે? 10 બેઝ પેર હોય, જમણું તેનું કુંતલ હોય છે, બરાબર, 20 એંગસ્ટ્રોમ અંતર હોય છે. તો આ જે ડીએનએ નો પ્રકાર થયો એ કયા પ્રકારનું છે? બી ડીએનએ જોવા મળતું હોય છે, પણ આપણને આપેલું નથી એટલે આપણે એમાં જતા નથી. ખ્યાલ આવી ગયો દરેકને આના વિશે? બરાબર છે. ડીએનએ ની રચના જો પૂછાય તો આટલી માહિતી તેની અંદર લખવાની રહેશે. હવે આગળ જોઈએ આપણે આણ્વિક જીવ વિજ્ઞાનની અંદર જોવા મળતી પ્રસ્થાપિત પ્રણાલી વિશે આપણે જોઈએ. પ્રસ્થાપિત પ્રણાલી, જેને સેન્ટ્રલ ડોગમા તરીકે ઓળખાય છે. પ્રસ્થાપિત પ્રણાલી અથવા તો તેને સેન્ટ્રલ ડોગમા તરીકે પણ ઓળખવામાં આવે છે, બરાબર. હવે એનસીઈઆરટી ની અંદર ખૂબ ટૂંકમાં આપેલું છે, એક જ લાઈન આપેલી છે, પણ કે આપણે જોઈએ સેન્ટ્રલ ડોગમા જે છે એટલે શું, અથવા તો મધ્યસ્થ પ્રણાલી એટલે શું, સેન્ટ્રલ ડોગમા એટલે શું? તો કે આ જે સેન્ટ્રલ ડોગમા જે છે એ શું દર્શાવે છે? કે ડીએનએ જે જનીનિક માહિતી છે કે જે સંદેશાવાહક આરએનએ ને આપે છે, સંદેશાવાહક જે છે કે જે ટીઆરએનએ ની મદદથી પ્રોટીન સંશ્લેષણની ક્રિયા થાય છે. એટલે આ એક જ દિશામાં કે પ્રસ્થાપિત પ્રણાલી જે છે કે આ એક જ દિશામાં વહેતા માહિતીના પ્રવાહને એફએચસી ગ્રીક વૈજ્ઞાનિકે આણ્વીય જીવ વિજ્ઞાનમાં પ્રસ્થાપિત પ્રણાલી તરીકે વર્ણવ્યું છે, બરાબર. કે એક જ દિશામાં વહેતા માહિતીનો પ્રવાહ એટલે કે પ્રસ્થાપિત પ્રણાલી, એક જ દિશામાં વહેતો માહિતીનો જે પ્રવાહ છે. હવે જનીન દ્રવ્યની જે અભિવ્યક્તિ કે જે પ્રોટીન સંશ્લેષણના ઉત્પાદનમાં થાય છે, અને તે બે અનુક્રમે બે તબક્કામાં થાય છે, એટલે કે પ્રોટીન સંશ્લેષણની જે ક્રિયા છે એ પ્રોટીન સંશ્લેષણની ક્રિયા બે તબક્કાની અંદર થાય છે. કયા બે તબક્કામાં? તો એક પહેલો તબક્કો જે છે પ્રત્યાંકનની ક્રિયા, બીજો તબક્કો જે છે ભાષાંતરની ક્રિયા દ્વારા થાય છે, બરાબર છે. એના વિશે માહિતી આપેલી છે. તો સૌ પ્રથમ આપણે જોઈએ, દાખલા તરીકે
આ એક કોષ છે, એનું કોષ કેન્દ્ર છે અને કોષમાં રહેલો કોષરસ છે. બરાબર છે? તો હવે જોઈએ તો કે કોષ કેન્દ્રની અંદર ડીએનએ રહેલું હોય છે. બરાબર. હવે ડીએનએ જે છે એમાંથી શેનું સંશ્લેષણ થાય છે? mRNA નું નિર્માણ થાય છે. તો આ જે mRNA નું નિર્માણ થવાની જે ક્રિયા છે જેને કયા નામથી ઓળખાય છે? પ્રત્યાંકન તરીકે ઓળખાય છે. જે પ્રોટીનનું સંશ્લેષણ કરવાનું છે એની માહિતી અથવા સંકેત ધરાવતા mRNA નું નિર્માણ, જેને પ્રત્યાંકન કહેવાય. અને ડીએનએ જે છે એના રેપ્લિકેશનની ક્રિયા પણ થાય છે, એટલે કે સ્વયંજનન થતું હોય છે. હવે કે mRNA જે છે એ કોષ કેન્દ્રમાંથી ક્યાં દાખલ થાય છે? કોષરસમાં દાખલ થાય છે. mRNA કોષ કેન્દ્રમાંથી કોષરસમાં દાખલ થયું. હવે કોષરસમાં જે સંકેત લાવેલું છે એ રિબોઝોમ્સ પર જઈ જે તે પ્રોટીનનું સંશ્લેષણ કરે છે. બરાબર? અથવા પ્રોટીનનું નિર્માણ કરે છે. તો આ ક્રિયા જે છે કે જે ક્યાં થાય છે? રિબોઝોમ્સ પર થાય છે અને જેને ભાષાંતર તરીકે ઓળખાય છે. ટ્રાન્સલેશનની ક્રિયા, ભાષાંતર. mRNA જે જનીન સંકેત લાવેલો છે એ કોણ ઓળખે છે? tRNA ઓળખે છે. અને tRNA તેને ઓળખી તેને અનુરૂપ કે જે કંઈ પણ એમિનો એસિડ છે એને ગોઠવે છે. આખી પોલીપેપ્ટાઇડ શૃંખલા બને જેને પ્રોટીન તરીકે ઓળખાય છે. તો અહીંયા માહિતીનો જે પ્રવાહ છે એક જ દિશામાં વહે છે કે ભાઈ ડીએનએ માંથી mRNA નું નિર્માણ થયું, mRNA કોષ કેન્દ્રમાંથી કોષરસમાં જાય છે, કોષરસમાં રિબોઝોમ સુધી પહોંચે છે, કોષરસમાં રહેલા tRNA mRNA પરના સંકેતને ઓળખે છે અને એનું ભાષાંતર કરી જે તે પ્રોટીનનું સંશ્લેષણ કરે છે. તો આ એક જ દિશામાં વહેતો જે માહિતીનો પ્રવાહ છે જેને સેન્ટ્રલ ડોગમા અથવા તો તેને પ્રસ્થાપિત પ્રણાલી તરીકે ઓળખવામાં આવે છે. ખ્યાલ આવ્યો દરેકને? બરાબર. આ પ્રસ્થાપિત પ્રણાલી અથવા તો સેન્ટ્રલ ડોગમા અથવા એક જ દિશામાં વહેતા માહિતીનો પ્રવાહ. આ બધા જ ટોપિક આપણે જોવાના છે કે ભાઈ સ્વયંજનન એટલે શું, પ્રત્યાંકન એટલે શું, ભાષાંતર એટલે શું, એટલે તમને આગળ ખ્યાલ આવશે. ઓકે. હા, એક ટોપિક એનસીઆરટીમાં નથી આપ્યો કે આ જે પ્રત્યાંકન છે કે કેટલાક વાયરસની અંદર ઉલટું જોવા મળે છે જેને રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેશન કહેવાય, કે જે કંઈ પણ આરએનએ છે એ આરએનએ આધારિત ડીએનએ જે છે એનું નિર્માણ થતું હોય છે. એડ્સ માટે જવાબદાર કે જે એચઆઈવીમાં રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેશન જોવા મળે કે ભાઈ એચઆઈવી જે છે આરએનએ સાથે જોડાય, આરએનએ શૃંખલા બનાવે, ડીએનએનું નિર્માણ થયું તો એને રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેશન તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, રિવર્સ ટ્રાન્સક્રિપ્શન.